સમાચારો પર તો કેન્દ્ર સરકારે સાંસદોના પગાર ભથ્થા અને પેન્શનમાં વધારાની જાહેરાત કરી છે, જે 1 એપ્રિલ 2023થી લાગુ થશે। સરકારે સાંસદોની માસિક પગાર 1 લાખથી વધારીને 1,24,00,000 કર્યા છે, તો હવે સરકારી કર્મચારીઓને પણ ડીએ વધારાની રાહ જોઈ રહ્યા છે, જેને મંજૂરી આપતા અઠવાડિયે મળી શકે છે। જુઓ પગાર વધારા અંગે આ ખાસ વિશેષ રજૂઆતમાં। સાંસદોના ખિસ્સામાં ખણખણાટ, ફુગાવાને ટક્કર મારતો કેન્દ્રનો દમદાર નિર્ણય। કેન્દ્ર સરકારે તાજેતરમાં સાંસદોના પગાર, દૈનિક ભથ્થા અને પેન્શનમાં વધારો કરવાનું જાહેરનામું બહાર પાડ્યું છે, જે સંસદીય બાબતોના મંત્રાલય દ્વારા નોટિફિકેશનના માધ્યમથી અમલમાં મૂકવામાં આવ્યું છે। આ સુધારેલા નાણાકીય ધોરણો 1 એપ્રિલ 2023થી લાગુ થશે, જેનો ઉદ્દેશ્ય ફુગાવાની અસરને સંતુલિત કરવાનો છે। સાંસદોના પગાર ભથ્થા અને પેન્શન અધિનિયમ 1954 હેઠળ આ ફેરફારો કરવામાં આવ્યા છે, અને જેમાં છેલ્લા 5 વર્ષમાં વધેલી મોંઘવારીને ધ્યાનમાં લેવામાં આવી છે। સરકારના આ નિર્ણયથી વર્તમાન અને પૂર્વ સાંસદોને નાણાકીય રાહત મળશે, અને જે આર્થિક સ્થિતિને અનુરૂપ તેમની જીવનશૈલીને ટેકો આપશે। સાંસદોના પગારમાં 24% વધારો, સાંસદો માટે સરકારની તિજોરી ખુલી। ઉલ્લેખનીય છે કે સાંસદોના માસિક પગારમાં નોંધપાત્ર વધારો કરાયો છે। અગાઉ તેમનો પગાર 1 લાખ રૂપિયા પ્રતિમાસ હતો, જે હવે વધારી અને 1,24,000 રૂપિયા કરવામાં આવ્યો છે। આ ઉપરાંત દૈનિક ભથ્થું પણ 2,000 રૂપિયાથી વધારી 2,500 રૂપિયા પ્રતિ દિવસ કરવામાં આવ્યું છે, અને જે સંસદીય કાર્યો દરમિયાન તેમના ખર્ચને પહોંચી વળવામાં મદદરૂપ થશે। તો પૂર્વ સાંસદોના પેન્શનમાં પણ સુધારો કરાયો છે, જે અગાઉ 25,000 રૂપિયા હતું, તે હવે 31,000 રૂપિયા પ્રતિમાસ નક્કી કરાયું છે। આ સાથે જેમણે 5 વર્ષથી વધુ સમય સુધી સેવા આપી છે, તેમના માટે વધારાનું પેન્શન પણ 2,000 રૂપિયાથી વધારી અને 2,500 રૂપિયા પ્રતિમાસ કરવામાં આવ્યું છે। આ નિર્ણયથી સાંસદોની આર્થિક સુરક્ષા મજબૂત થશે, જેમાં સરકારનું કહેવું છે કે છેલ્લા 5 વર્ષમાં મોંઘવારીમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખી આ પગલું ભરાયું છે। આનાથી સાંસદોને તેમના રોજિંદા ખર્ચ અને જીવન ધોરણને જાળવવામાં સરળતા રહેશે। આ ઉપરાંત આ નિર્ણય આર્થિક ન્યાયના સિદ્ધાંતને પણ પ્રતિબિંબિત કરે છે, જેમાં જાહેર પ્રતિનિધિઓની નાણાકીય જરૂરિયાતોને પ્રાથમિકતા આપવામાં આવી છે। ફુગાવાની મારથી રાહતનો વારો, સાંસદોના પગાર પેન્શનમાં બૂમ, હવે કર્મચારીઓની આશા કેબિનેટ પર ટકી। તો બીજી તરફ સરકારી કર્મચારીઓ લાંબા સમયથી મોંઘવારી ભથ્થામાં વધારાની રાહ જોઈ રહ્યા છે। સાંસદોના પગારમાં વધારાની જાહેરાત બાદ હવે એવી અપેક્ષા છે કે સરકાર કર્મચારીઓ માટે પણ આવી જ રાહતની જાહેરાત કરી શકે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર આગામી અઠવાડિયે યોજાનારી કેબિનેટ બેઠકમાં ડીએ વધારાને મંજૂરી મળી શકે છે। જો આ નિર્ણયને મંજૂરી મળે તો તે જાન્યુઆરી 2025થી લાગુ થશે, અને કર્મચારીઓને એપ્રિલ મહિનાના પગાર સાથે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચની બાકી રકમ પણ પ્રાપ્ત થઈ શકશે, અને આનાથી લાખો સરકારી કર્મચારીઓને નાણાકીય લાભ થશે અને તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થશે। બ્યુરો રિપોર્ટ, GSTV।